ઉપલા દાતા ટેકરી ખાતે ત્યાંના મહંત ભીમબાપુ દ્વારા જે હોળી હોય હોલિકા કરવામાં આવે વિધિ કરી પ્રગટાવવામાં આવેલ બાપુ તથા અન્ય વર્ગ ભાવિકો હાજર રહેલા તેમને પણ બાપુની સાથે પ્રદક્ષિણા કરી એટલા મહેમાન આવ્યા છે તેમના માટે પણ દીપમ દર્શયામિ નિવેદ્યમ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી દીપમ દર્શયામિ પ્રસાદ લીધો સ્વાહા ઉદનાય સ્વાહા ઓમ રીમ સમાનાય ખૂબ જ આનંદથી ભાવિકો સાથે બાપુ પણ બેઠા ભીમબાપુ પણ બેઠા અને ભીમબાપુ દ્વારા બધાને આશીર્વાદ આપવામાં આવ્યા. ચાલો ચાલો મંડળ ગોરખનાથજી विश्ववेदाः स्वस्ति नष्टाः रक्षो अरिक्षणेमिः स्वस्ति नः बृहस्पति ददातु भद्रं कर्णे उमामेश्वराभ्यां नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः एतकुराण देवताभ्यो नमो नमः ચોખા રાખવાના જમણો હાથ ઉપર ઢાંકી દેવાનો હો ओम अर्वंतो ये भूता भूमि संसिता ये भूता विघ्नकर्ता हस्येन सन्तु शिवाग्ने अपवित्र अपवित्रो वा सर्ववस्तम गतो विवाक्षमेत पुण्यकाक्षः समर्पयामि प्रार्थनापूर्वक नमस्कारोमि ત્યારબાદ બે હાથ જોડી સૂર્યનારાયણને પ્રાર્થના કરી લેવાની. ઓમ આગને સાપના વિધિ પ્રકારેણ પૂજિતામ પરમેશ્વરઃ સુભાય દ્રવ્યમ સમર્પયામિ પુણ્યવ કળસમઃ સમ ભ્રવંતુ અષ્ટમ્યામ દીર્ઘમાયુઃ તીર્થાનગન પુણ્યમ દીર્ઘમયસે ભ્રવંતુ અષ્ટમ્યાસ્તાય શાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. ઓમ ભૂર્વસઃ પુનામિ શુદ્ધ જલાચમણ્યમ સમર્પયામિ કારેણ પૂજિતામ પરમેશ્વર સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. उपमाग्राम्यामि डाबर मोटा પર બ્રહ્મણે પરમાત્માને નમો. એક ચમચી પાણી પધરાવો. मध्य प्राणी जलम भद्रम करणे विषणुयाम देवाः भद्रम नमस्कारोमि. બોલો ને. हरिः ओम स्वस्तिनः इन्द्रो रजसवाः स्वस्तिनः देवसुरदेव गणादिके सोम भूर्भुवः ओडिका देवताभ्यो नमः. गन्धादपुष्पाणिं समर्पयामि सौभाग्यद्रव्यम्. स्वस्तिनः बृहस्पति ददातु भद्रं कर्णे विषणुयाम देवाः भद्रं पक्षेमाः श्रीमद् ब्रह्मदेवे सर्वाकल्पे विष्णुष्टावे कलियुगे कलि प्रथम चरणे લાઈટ બરોબર બેલીન બેલીન વધારું દેજો. અંધારું ખોટ થઈ ગયા મારી પાછી વાઈટ થઈ ગઈ જાવ જરા હલો ઓડિકા દેવનું મનમાં કેન્દ્રી રાખજો. હરિ ઓમ મહા ઓમ સર્વ મંગલ માંગલ્ય. ખોલી નાખો ખોલી નાખો પૂરો ખોલો પૂરો ખોલો હરકો પૂરો મોટું ખોલો એનો બીજા બધા ઓલી બાજુ બીજા બધા ઓલી બાજુ. હવે છેલ્લો આટલો રહ્યો. છેલ્લો રહ્યો. એ બીજા ઓલી આવી દેશે. આપે આપે એક મિનિટ. હાલો હાલો દાદા ઊભો રાખજો. આ ભાઈ અહીંયા ઊભો રાખજો. નામ દેવા સપનિયન સ્વાદ કોણ બોલે છે? ભીમ બાપુની બાપુની 84 સીટોની
આવી જાઓ જલ્દી આવી જાઓ બાકીના ઘી આમ ઉપર નાખ્યું ને થોડુંક હજી ઓલો પૂળો મૂકી દો બાજુમાં બીજો નહીં દાદા ખાઈ જાઓ ઘડી પેલા હાર્ડી નો થોડો ક્ષણો હાથવજો શાક સેટા રહેજો હા બસ હવે એક માર દો હા બરોબર કિશોરભાઈ એક મિનિટ કિરણભાઈ હા એની રાશિ એક રહી ને બાપા પ્રહલાદ ની કાલ લેવરાય પાર કરે પછી દા હા સરસ વેરી હાલો અહીં જો બધા આ કેમેરા અમે હા બે બાપુ ને એવા માનતા નહીં હવે ઘટપણ આવે ને નેવા માનવા પડે દાતાની જગ્યા હે ઉપડા દાતાની જગ્યામાં ભીમ બાપુ મંત બોલું છું કે અમારી જગ્યામાં 12 માસ દરેક તહેવાર બહુ ધામે ધૂમે ઉજવાય છે દરેક તહેવારમાં ખૂબ આનંદથી ઉજવાય છે અને આજે જે આવતાણીનો દિવસ છે બહુ મોટો દિવસ છે અને આજે અમારે ગૌશાળા છે એના ગાયના શાનથી ચાણા બનાવ્યા હોય અને એની ઉતાણી પ્રગટાવી છે અને બહુ પવિત્ર દિવસ છે અને આવી ઉતાસણી ગાયના શાનની તો ક્યાંક જ જવડે થતી છે અને અહીંયા 24 કલાક તો પ્રસાદ ચાલુ હોય આજના દિવસે જો બધા ભાવિકો સેવકો ખૂબ જ પધાર્યા છે અને બધા ભાવભર્યા આવ્યા છે બધાએ મહાપ્રસાદ શ્રીખંડ મોહનથાળ લાડવા દાળ ભાત શાક સંભારા બધાએ ખૂબ પેટ ભરી પ્રસાદ લીધી અને બહુ બધા ખુશીથી આનંદથી પંખીના મેળાની ઘોડે કિલવિલ કરે છે અને આજે જે કાંઈ અમુકને જે કાંઈ મેરેજ લગ્ન થયા હોય એની પહેલી ઉતાસણી છે એ અહીંયાની હાથ જોડ વિધિ થાય છે બધા ઉતાસણીને આટા ફરે છે અને બહુ જ સરસ ધામે ધૂમે ઉજવાય છે દરેક તહેવાર ઉજવાય છે નવરાત્રિના દસરાથી મોટો શાંતિ યજ્ઞ થાય વિશ્વમાં દાતાર બાપુના વૃક્ષના મેળા એવા ઉજવાય શિવરાત ઉજવાય મકરસંક્રાંતિ ખીહેર હોય એ બહુ સરસ બધા તહેવાર એક ઉજવાય છે કોઈ તહેવાર બાકી નથી રહેતો અને કાયમને માટે 24 કલાક મહાપ્રસાદ રહે છે અને અમારા ગૌશાળા ગાયના ઘીનો પ્રસાદ બને છે મોહનથાળ બધી વસ્તુ તો ચોખા ઘીનું બને છે એ પબ્લિક બધા ખૂબ ખાય છે આનંદ મેળવે છે અને ધન્ય બને છે જય દાતા હાજી જૂનાગઢના પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી દાતારના ટ્રસ્ટી અને ભીમબાપુના આશીર્વાદથી આજે દાતાર જ્યારે હોળી પ્રગટાવી ત્યારે ખરેખર આનંદની વાત છે કે આખા ગુજરાતમાં હોળી તો નીચે પ્રગટતી હોય આ તો ગિરનાર દાતાર જ્યાં દાતાર બાપુ બેઠા છે એના સાનિધ્યમાં અને ખાસ કરીને ભીમબાપુએ ગૌશાળા જે મોટે પાયે ચાલુ કરી છે ગૌશાળાના છાણના જે છાણા હોય એની હિસાબે આજે અહીંયા હોળી પ્રગટી છે ગાયના છાણાથી લોકોને પવિત્ર વાતાવરણ મળે છે અને ગાયના ઘીથી હોમાટ કરવામાં આવ્યો છે તો ખરેખર હું ભીમબાપુ અને એના સેવકોને ધન્યવાદ આપું છું કે આટલા ગાયના ઘીનો મહાપ્રસાદ બનાવવામાં આવ્યો છે આજે કેટલા સેવકો અહીંયા આવ્યા છે ગામડેથી એક શ્રદ્ધા અને જોડાયેલા છે દાતારના જે લોકો જોડાયેલા હોય તો આજે બધા સાથે મળી અને મહાપ્રસાદ પણ ગાયના ઘીનો જ બનાવવામાં આવ્યો છે અને ગાયના ઘીનું મહત્ત્વ બહુ જ છે તો અહીંયા બાપુએ ગીર ગાયો જ્યારે પાડી છે અને લોકો એનો ઉપયોગ કરી અને જે આજે પ્રસાદનો માહોલ લીધો અને
અમે ખૂબ ખુશ થયા અને આજે હોળિકામાં ના દર્શન કરી પૂજા વિધિ કરી અને ગાયના છાણથી જ્યારે હોળીના દર્શન કરવાનો લાવો મળ્યો. આખા ગુજરાતમાં હાઈટ ઉપર એક અહીંયા જ્યારે હોળી પ્રગટાવીને આપણે નીચે પ્રગટાવીએ તો અઘરું છે. આ તો દાતારના સાનિધ્યમાં ત્યારે હું ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું. બાપુના ખૂબ આશીર્વાદ છે અમારી ઉપર. પટેલ બાપુ, વિઠ્ઠલ બાપુ, ભીમ બાપુ સૌ સાથે મળીને જય દાતા.